નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વિરોધ સામે ભાજપનું પ્રદર્શન, ગાંધીનગરમાં રાહુલ ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું. નેશનલ હેરાલ્ડ મામલે દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે મામલે આજ રોજ પ્રદેશ ભાજપ કાર્યકરો દ્વારા ઠેર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજાયા. ગાંધીનગરમાં ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિરોધમાં રોડ પર ઉતરી પ્રદર્શન કર્યું, જેમાં રાહુલ ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં ઉત્તરના એમએલએ સહ પ્રમુખ ધરણામાં જોડાયા. ઈડીએ ચાર્જશીટ લગાવી છે, આ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નથી લગાવી. આ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ઉપર કેસ 2014 પહેલાં નોંધાયો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા કેન્દ્રમાં નહોતી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ આનો આક્ષેપ પોતાનું પાપ લૂછવા માટે આ ભ્રષ્ટાચાર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા મોદી સાહેબ ઉપર લગાવતા હોય, ત્યારે એમને જવાબ આપવા માટે ઠેર ઠેર આંદોલન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના આંદોલનનો આખરે અંત આવ્યો, ત્યારે હાલ પૂરતું આંદોલન સ્થગિત કરાયું છે. છેલ્લા 1 મહિનાથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ હવે આંદોલન સમેટી લીધું છે. છેલ્લા 32 દિવસથી ચાલતા આંદોલનનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રીની સૂચનાથી આંદોલનનો અંત આવ્યો છે. શિક્ષક મહાસંઘના મહામંત્રી ભીખાભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટી રચવામાં આવશે. આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાશે. હાલના ખેલ સહાયકનો નવી ભરતીમાં સમાવેશ કરાશે અને ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા ગણવામાં નહીં આવે. ત્યારે વ્યાયામ શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન ફરી શરૂ કરશે. વડોદરા કોર્પોરેશનની વિકાસના કામોને લઈને મળતી સામાન્ય સભા આજે ફરી એકવાર મુલતવી રાખવામાં આવી. સભા મુલતવી રાખવામાં આવતા વિપક્ષ ધુઆપોવા થયું. વડોદરા મહાનગર સેવા સદનમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈને પ્રતિ માસ સામાન્ય સભા મળતી હોય છે, પરંતુ છેલ્લા 4 માસ દરમિયાન રાજકીય અગ્રણીઓના અવસાનના કારણે સભા મુલતવી રહેતી હતી. આજે લાંબા સમય બાદ સભા મળી તો ખરી, પરંતુ શોકદર્શક ઠરાવ કરી સભા મુલતવી રાખતા વિપક્ષ રોષે ભરાયો. ફ્લોર પર બેસી વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો. વિરોધ પક્ષને સાંભળતા નહીં હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વિપક્ષનું કહેવું છે કે શહેરમાં રોડ, પાણી, લાઇટને લઈને નાગરિકો પરેશાન છે અને જનતાનો અવાજ બની રજૂઆત કરીએ છીએ, પણ અમને કોઈ સાંભળતું નથી. લાંબા સમય બાદ આજે ફરી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષના કોંગ્રેસના કાઉન્સિલરોએ પ્રાથમિક સુવિધાઓને લઈને સરકારને ભીંસમાં લીધી હતી. ભાવનગરમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 1.63 લાખ બાળકોની ચકાસણી કરવામાં આવી, જેમાં કેટલાક બાળકોમાં ગંભીર રોગ સામે આવ્યા. ભાવનગરમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવી છે. મનપાના આરોગ્ય વિભાગની 9 જેટલી ટીમો દ્વારા 1,63,296 બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 71 જેટલા બાળકો હૃદય રોગના તેમજ 47 જેટલા કિડનીના રોગના બાળકો છે અને 25 જેટલા કેન્સર રોગના બાળકો સામે આવ્યા છે. આ ઉપરાંત કરોડરજ્જુની તકલીફ અને મગજની તકલીફવાળા 7 બાળકો તેમજ ડાઉન સિન્ડ્રોમવાળા 2 બાળક મળી આવ્યા છે. આ ઉપરાંત 6,147 એનેમિયાવાળા બાળકો મળી આવ્યા છે. આ બાળકોની સારવાર માટે ભાવનગર શહેરની CHPC સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંદર્ભ સેવા અંતર્ગત બાળકોને વિનામૂલ્યે ઓપરેશન પણ કરાશે. બાળકોમાં સૌથી વધુ મોબાઈલનો વપરાશ અને બદલાતી લાઇફસ્ટાઇલના કારણે આ પ્રકારના રોગો થયા હોવાનું આરોગ્ય અધિકારીનું કહેવું છે. વડોદરાના વંકુ ગામમાં NDPSના 2 આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. લાખો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. તમામ જિલ્લાની પોલીસે અસામાજિક તત્વો અને ગુંડાઓ પર સકંજો કસ્યો છે. ત્યારે પાદરા તાલુકાના વંકુ ગામમાં 2 આરોપીના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી. સલીમ સૈયદ સામે NDPSના 6 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે અનવર શેખ સામે NDPSના 3 જેટલા ગુના નોંધાયેલા છે. NDPSના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીના ગેરકાયદેસર દબાણો દૂર કરીને રૂપિયા 5.50 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. વડોદરા પ્રશાસન અને પોલીસની સંયુક્ત કાર્યવાહીને લઈને અન્ય ગુંડાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. પોલીસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા મેસેજથી કામ કરી રહી છે. કાયદો તોડશો તો ખાખી ચૂપ નહીં બેસે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ડુપ્લિકેટ CMO, ડુપ્લિકેટ PMO, ડુપ્લિકેટ માર્કશીટ, ડુપ્લિકેટ કચેરીઓ બાદ હવે ડુપ્લિકેટ ફાયર NOC આવતા સામે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. 15 દિવસ પહેલા આજવા રોડ મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગમાં આગનું છમકલું થયું હતું, જેને કારણે ફાયર બ્રિગેડની મદદ લેવાતા તેમણે આગ બુઝાવવા સુરક્ષા કારણોસર વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. વીજ કનેક્શન ફરી સર્ગ કરવા માટે વીજ કંપની દ્વારા ફાયર NOC માંગવામાં આવે છે, જેથી વીજ કંપનીમાં પ્રોસિજર કરવા માટે પ્લાઝાના વહીવટકર્તા દ્વારા અરજી સાથે ફાયર NOC રજૂ કરવામાં આવ્યું હતું.
જેની તપાસ દરમિયાન આ સર્ટિફિકેટ બોગસ હોવાનું ખુલતા ચીફ ફાયર ઓફિસરે સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે, જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમના કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ બહાર આવ્યું છે. જયેશ મકવાણાએ બિલ્ડિંગને નકલી ફાયર એનઓસી આપી હતી. સલીમ શેખ નામના બિલ્ડરે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ્યો છે. જો આમાં વધુ તપાસ કરવામાં આવશે તો વધુ કેટલી ડુપ્લિકેટ અને આ પ્રકારની એનઓસી આપવામાં આવી છે તે સામે આવશે. અમદાવાદમાં વધુ ફી વસૂલતી શાળાઓને દંડ કરાયો. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. અમદાવાદની ઘણી એવી શાળાઓ છે જે તેમના વાલીઓ પાસેથી અલગ અલગ એક્ટિવિટીના નામે હજારો રૂપિયા પડાવે છે. ત્યારે આવી શાળાઓ સામે હવે તપાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલે વાલીઓ પાસેથી વધુ ફી વસૂલતા FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી પરત કરવા પણ આદેશ કર્યો છે. મહત્વનું છે કે કોઈપણ સ્કૂલને ફી વધારવી હોય તો FRCમાં રજૂઆત કર્યા બાદ ફી નક્કી કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાની મનમાની ચલાવી ફી વધારતા દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. અમદાવાદની અન્ય શાળાઓ પર પણ FRC નજર રાખીને બેઠી છે. જ્યારે સ્થિતિ જણાશે તેવી સ્કૂલો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં વિકાસના નામે કોર્પોરેશને કરોડોનો ધુમાડો કરી નાખ્યો. છેલ્લા 3 વર્ષમાં 70 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા, તે પૈકી 33% વૃક્ષો બળીને ખાક થઈ ગયા. અમદાવાદમાં એક તરફ દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ વિકાસના નામે વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષો રોપ્યા હતા અને તેની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો પણ કરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષો રોપ્યા છે, જે પૈકી 26,83,000 જેટલા વૃક્ષ બળીને ખાક થઈ ગયા છે. ગત 3 વર્ષની વાત કરીએ તો વૃક્ષ રોપણના નામે 23 કરોડનો ધુમાડો થઈ ગયો છે. બીજી તરફ લાખોની સંખ્યામાં વૃક્ષ બળી રહ્યા છે, તેમ છતાં સત્તાધારી પક્ષ વાહવાહી લૂંટી રહ્યું છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40ને વટાવી ચૂક્યો છે. ત્યારે જો આ જ રીતે વૃક્ષોનું નિકંદન નીકળતું રહેશે તો લોકો ગરમીમાં શેકાઈ જશે. જૂનાગઢમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકીનું ઘર તોડી જમીન ખાલી કરાઈ. જૂનાગઢમાં હવે અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. પોલીસ વિભાગ અને તંત્ર સાથે મળીને કામગીરી કરી રહ્યું છે. જૂનાગઢમાં રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકી પર કાર્યવાહી કરવામાં આવી. તેનું ગેરકાયદેસર ઘર હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે. પોલીસ અને તંત્રની ટીમ સાથે તેના ઘરે પહોંચી હતી અને JCBની મદદથી ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરી દેવાયું છે. કોઈપણ વ્યક્તિ સ્થિતિ હોબાળો ના મચાવે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાની જમીન ખાલી કરાઈ છે. અત્યાર સુધીમાં જવા સોલંકીએ અનેક જમીનો પર દબાણો કર્યા હતા, જેને હવે તંત્ર એક બાદ એક ખાલી કરશે. જૂનાગઢમાં ગેરકાયદે 6 ધાર્મિક સ્થળો પર તવાઈ બોલાવાઈ. મનપાએ આખી રાત પોલીસની હાજરીમાં કામગીરી કરી જગ્યા ખાલી કરી. જૂનાગઢમાં ફરી એકવાર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સ્થાનોના દબાણ પર તંત્રની તવાઈ હાથ ધરવામાં આવી છે. અનેક દરગાહ સહિત ધાર્મિક સ્થાનો પર ફરી બુલડોઝર ફરી વળ્યું છે. દાતાર રોડ, ગાંધી ચોક વિસ્તારમાંથી ધાર્મિક દબાણો દૂર કરાયા છે. મનપાએ આખી રાત કામગીરી કરી ગેરકાયદે 6 ધાર્મિક સ્થળો દૂર કર્યા. ચિત્તાખાના ચોક, દાતાર રોડ, નરસિંહ મહેતા તળાવ પાસે દાતાર રોડ ઉપર ગેરકાયદે 3 દબાણો પણ દૂર કરાયા છે. જોકે અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી. જાહેર રસ્તાને અડચણરૂપ હતા, તે જ દબાણો દૂર કરાયા છે.